ભારતીય અર્થવ્યવસ્થાએ છેલ્લા કેટલાક વર્ષોમાં સારું પ્રદર્શન કરતા દેશની આર્થિક વૃદ્ધિ સતત 6% ઉપર રહી છે. ત્યારે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સના એક રિપોર્ટમાં જાહેર કરાયું છે કે ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે. ભારતમાં મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિના કારણે 2024માં આર્થિક વૃદ્ધિ દર 6.2% રહેવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ એશિયામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 5.2% વધવાનો અંદાજ છે. આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર અર્થતંત્રને મજબૂતી આપવાનું ચાલુ રાખશે. જો કે અનિયમિત વરસાદની પેટર્નથી કૃષિ ઉત્પાદનને અસર થવાની સંભાવના છે. આ રિપોર્ટ અનુસાર વિકસિત અર્થવ્યવસ્થાઓની તુલનામાં વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં રોકાણ વધુ મજબૂત રહ્યું છે. જો વર્ષ 2023ની વાત કરીએ તો દક્ષિણ એશિયામાં ખાસ કરીને ભારતમાં રોકાણ મજબૂત બન્યું. આ સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તન સંબંધિત ઘટનાઓથી 2023માં દક્ષિણ એશિયાના ક્ષેત્રને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.